हार्दिक पटेलના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી જીત જોવા મળી રહી છે। વોર્ડ નંબર 2 માંથી અશ્વિન ઠાકોર અને ચેહરબેન મકવાણા વિજેતા થયા। નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી સામે નથી કોંગ્રેસ નથી આમ આદમી પાર્ટી પણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જે અપક્ષ ઉમેદવારોને સ્વયં બ્રહ્મ જ્ઞાન થાય છે, લોકો આપોઆપ જ પોતાના ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અથવા કોઈ ફોર્મ ભરી નથી રહ્યું। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી। તમે એટલું વિચારો કે મતદાન પહેલા જ આખા ગુજરાતની અંદર અંદાજિત 200 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે। ભાજપ એક બાદ એક જિલ્લાઓની અંદર નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ત્યાં બેઠકો બિનહરીફ ધીરે ધીરે થઈ રહી છે। વિરમગામ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2, 6 અને 9 ની અંદર એ ઉમેદવારોએ બિનહરીફ થયા છે। નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સીધા જ ખોળામાં આવે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ છે, કેમ કે 7 જેટલી સીટોએ આવી ચૂકી છે। ભાજપ એવી એ તૈયારીએ દર્શાવી છે કે આવનારા 2 દિવસ એટલે કે 48 કલાકની અંદર ગુજરાતમાં હજુ પણ અનેક બેઠકો બિનહરીફ થાય। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગણદેવી અને કડી બાદ વિરમગામમાં પણ કેટલીક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેરા લહેરાતો જોવા મળી રહ્યો છે। જ્યાં હાર્દિક પટેલના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી જીત જોવા મળી રહી છે। વિરમગામ નગરપાલિકાની 7 સીટ ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। વોર્ડ નંબર 2 માંથી અશ્વિન ઠાકોર અને ચેહરબેન મકવાણા વિજેતા થયા, જ્યારે વોર્ડ નંબર 6 થી ભાજપના ઉમેદવાર હિતેશ મુનસરા બિનહરીફ વિજેતા થયા છે। વોર્ડ નંબર 9 માંથી મંજુલા ઠાકોર અને મૂડીબેન મકવાણા બિનહરીફ જાહેર થયા, જ્યારે વોર્ડ નંબર 9 માંથી રણજીત ડોડિયા અને નિલેશ મીરે જે છે તે જીત મેળવી છે। એટલે કે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 9 એમ ટોટલ 7 સીટો છે, એમાંથી 7 બેઠકો બિનહરીફ જોવા મળી રહી છે। હાર્દિક પટેલના વિસ્તારમાં ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં કડી અને ગણદેવી બાદ ધારાસભ્ય હાર્દિક પટેલના વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે આમ તો ગણતરીના દિવસો રહ્યા છે, મતદાનના દિવસોને એ પહેલા આ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી જીત જોવા મળી રહી છે। પ્રદીપ જોડાય છે ન્યૂઝરૂમથી। પ્રદીપ, કડી અને ગણદેવી બાદ વિરમગામની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો દેખાઈ રહ્યો છે। એક સાથે 7 બેઠકોના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને હજી તો એ સમય છે, પરંતુ મતદાન પહેલાં જ રૂઝાનની શરૂઆત થઈ છે। ભાજપ એક બાદ એક જિલ્લાઓની અંદર નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ત્યાં બેઠકો બિનહરીફ ધીરે ધીરે થઈ રહી છે। સૌથી પહેલા સમાચાર એ કડીથી સામે આવ્યા હતા। નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, જેમના ગઢની અંદર આખી નગરપાલિકાએ બિનહરીફ થવા માટે એટલે કે બિનહરીફ થઈ ચૂકી છે, ત્યાં સત્તાએ આવી ચૂકી છે, કેમ કે જેટલી બેઠકો હતી, જે બહુમતીની જરૂર હતી, એ બહુમતી નગરપાલિકાની સીટની અંદર આવી ચૂકી છે। ત્યારબાદ ગણદેવીની અંદર પણ બહુમતી ભાજપને મળી ચૂકી છે, ગણદેવી નગરપાલિકાની અંદર। હવે વિરમગામ તરફ એ સૌ કોઈની નજર છે કે જ્યાં 7 બેઠકોએ બિનહરીફ થઈ છે। વિરમગામ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2, 6 અને 9 ની અંદર એ ઉમેદવારોએ બિનહરીફ થયા છે, જેમાં 7 જેટલી સીટ ઉપર જે બિનહરીફ થયા છે, જેની અંદર વોર્ડ નંબર 2 માં અશ્વિનભાઈ ઠાકોર છે અને ચહેરાબેન મકવાણા, આ 2 ઉમેદવારો 2 બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારબાદ વોર્ડ નંબર 6 ની એક બેઠક હિતેશભાઈ મુનસરા એ બિનહરીફ થયા છે, અને વોર્ડ નંબર 9 એ આખો વોર્ડ બિનહરીફ થયો છે, કે જ્યાં મંજુલાબેન ઠાકોર છે, મૂળીબેન મકવાણા છે, રણજીતભાઈ ડોડિયા છે અને નિલેશભાઈ મીર, આ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। હાર્દિક પટેલનો ગઢ વિરમગામ, કે જ્યાં હવે બિનહરીફ થવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ એક એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વિરમગામ નગરપાલિકાની અંદર કે જ્યાં હાર્દિક પટેલે 15 તારીખ સુધી પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીની અંદર નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સીધા જ ખોળામાં આવે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ છે, કેમ કે 7 જેટલી સીટોએ આવી ચૂકી છે।
હજુ ફોર્મ પરત ખેંચાવાના એ દિવસો આવતીકાલથી શરૂઆત થશે. આજે ફોર્મ ચકાસણી હતું. ચકાસણીના દિવસે જ 7 જેટલા ફોર્મ જે છે 7 જેટલી બેઠકો એ બિનહરીફ થઈ છે. હજુ પણ વધુ બેઠકો બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતાઓ એ વિરમગામની અંદર લાગી રહી છે. એટલે કે ભાજપ હવે ધીરે ધીરે નગરપાલિકાઓ ઉપર એ કબજો એ ધીરે ધીરે થઈ રહ્યો છે. અને આ તમામની વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આપણી સાથે જોડાયા છે. સીધી જ વાત તેમની સાથે કરીશું. હાર્દિકભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં. જી, થેન્ક યુ. હાર્દિકભાઈ, ભારતીય જનતા પાર્ટીના એ મતદાન પહેલા જ રૂઝાન આવવાની શરૂઆત થઈ છે. વિરમગામ નગરપાલિકાની અંદર 7 બેઠકો બિનહરીફ થઈ. બોલો, હવે વાયા વિરમગામની પણ વિકસિત વિરમગામનો અહીંયાના લોકોએ સંકલ્પ લીધો છે અને એટલા માટે જ હજુ મતદાન પહેલા 7 બેઠક બિનહરીફ થઈ છે. અને વિરમગામના લોકોએ સ્પષ્ટ મન બનાવ્યું છે કે વિરમગામ નગરપાલિકા એ ભાજપ શાસિત બનાવી છે. કારણ કે છેલ્લા 3-4 વર્ષની અંદર વિરમગામ નગરપાલિકા વિસ્તારની અંદર અનેક વિકાસના કામો હાથ ઉપર લીધા છે. એ જોઈને સ્થાનિક ઉમેદવારો અને સ્થાનિક લોકો એ બંને ખુશ પણ છે. નવાઈની વાત એ છે કે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી સામે નથી કોંગ્રેસ, નથી આમ આદમી પાર્ટી, પણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે અપક્ષ ઉમેદવારોને સ્વયં બ્રહ્મ જ્ઞાન થાય છે એ લોકો આપોઆપ જ પોતાના ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અથવા કોઈ ફોર્મ ભરી નથી રહ્યું. અને 7 બેઠક અત્યારે બિનહરીફ થઈ છે. પણ હું એવું માનું છું કે હજુ 2-3 દિવસમાં જ્યારે ફોર્મ પાછા ખેંચવાનો વિષય આવશે ત્યારે ઘણા બધા લોકો બ્રહ્મ જ્ઞાન સાથે લગભગ 12 થી 13 બેઠકો બિનહરીફ થઈ જશે. હાર્દિક પટેલ 2 દિવસની અંદર વિરમગામ નગરપાલિકા ભાજપના ખોળે અપાવી શકશે ખરા? આખી વિરમગામ નગરપાલિકા? અમારો પ્રયાસ હંમેશા ભારતીય જનતા પાર્ટીની શક્તિ મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા લોકોના સારા કામ થાય, લોકોએ જે અપેક્ષા સરકાર પાસે અને નગરપાલિકા પાસે રાખી છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ થાય એ દિશામાં અમારા બધાનો સ્વયં સાથે રાખીને પ્રયાસ હોય છે અને એ પ્રયાસમાં હંમેશા સફળ થયા છે. હાર્દિકભાઈ, એક સવાલ પૂછવો છે. સુરતની અંદર તમારી ટીમ, તમારા સાથી મિત્રોને જવાબદારી સોંપાઈ છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા દમખમથી મહેનત તો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની સામે ટક્કર આપી શકશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હંમેશા જમીની સ્તર ઉપર રહીને લોકોની વચ્ચે કામ કરતો આવ્યો છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. તમે એટલું વિચારો કે મતદાન પહેલા જ આખા ગુજરાતની અંદર અંદાજિત 200 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. હવે આમાં તમે કોંગ્રેસ જોડે ઉમેદવાર નથી, આમ આદમી પાર્ટી જોડે ઉમેદવાર નથી, લોકોને ફોન કરીને પરાણે ઉમેદવાર બનાવવા પડે. એવા સંજોગોમાં બીજા વિપક્ષી પાર્ટીના લોકો જનસેવામાં સક્રિય રહી શકે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાહે નાનો હોય કે કોઈ હોદ્દેદાર હોય, એ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા દમખમથી મહેનત કરતા હોય છે અને એના પરિણામ સ્વરૂપે જ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો હાર્દિક પટેલને જવાબદારી પાર્ટી સોંપે કે ચલો વિરમગામ તો હાર્દિક પટેલે સ્પષ્ટ છે કે વિરમગામ નગરપાલિકા મારી વિધાનસભાના 3 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની જવાબદારી છે. બહાર ક્યાં જવાની જરૂર છે? નહીં, એની સિવાય એવી કોઈ જવાબદારી પાર્ટી આપે કે ચલો પાટીદાર વિસ્તારોની અંદર છે ને પાર્ટી કોઈ જવાબદારી આપે તો એ કામ કરવાનું છે. બિલકુલ. આભાર હાર્દિકભાઈ જોડાવા બદલ. તો હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય જોડાયા હતા, જેમની સાથે વાતચીત કરી. તેમણે એવું કહ્યું કે તેમની પાસે અલગ અલગ જિલ્લા પંચાયતની અને તેમના મત વિસ્તારની 3 જેટલી તાલુકા પંચાયતની જવાબદારી પણ છે, નગરપાલિકાની પણ જવાબદારી છે. આ સિવાય જો પાર્ટી જવાબદારી આપશે તો દમખમથી નિભાવશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નથી લડવા માટેના, તેવું પણ તેમણે કહ્યું. અને સાથે જ 200 કરતાં પણ વધારે ઉમેદવારો ગુજરાતની અંદર ભાજપના બિનહરીફ થયા હોવાનો દાવો એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યો છે. બિલકુલ. તો પ્રદીપ, અને જે રીતે સતત જે બિનહરીફના સમાચારો મળી રહ્યા છે, ગણદેવી હોય, કડી હોય, વિરમગામ હોય, હજુ પણ કેટલીક બેઠકો કે જ્યાં ફોર્મ ચકાસણી જે છે તે થઈ રહી છે અને માહોલ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ગરમાતો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ક્યાંક ફોર્મમાં ક્ષતિના કારણે રદ થતા પણ ફોર્મો જોવા મળી રહ્યા છે. આજે સાંજ સુધીની અંદર એ ક્લિયર થઈ જવાનું છે. ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ જ્યારે આજે પૂરો થશે ને આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 14 અને 15 2 દિવસ એ ફોર્મ પરત ખેંચવાનો સમય. 15 તારીખે સાંજ સુધીની અંદર આખા ગુજરાતની અંદર ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે કેટલી બેઠકો ઉપર ચૂંટણી થશે અને કેટલી બેઠકો ઉપર ચૂંટણી નહીં થાય. ખાસ મહત્વની વાત એ કે હજુ પણ 2 દિવસની અંદર ભાજપ એવી એ તૈયારી દર્શાવી છે કે આવનારા 2 દિવસ એટલે કે 48 કલાકની અંદર ગુજરાતમાં હજુ પણ અનેક બેઠકો બિનહરીફ થાય. ગતરોજ લગભગ 127 જેટલી ઓફિશિયલ આંકડાઓ આવ્યા હતા કે જે બેઠકો બિનહરીફ છે. આજે પણ બીજા એટલા જ આંકડાઓ આવી શકે છે. એટલે કે આજે સાંજ સુધીની અંદર
વધુ બીજી 127 કરતાં પણ વધી શકે તેવી પણ શક્યતાઓ, કેમ કે વિરમગામની આજે યાદી આવી છે કે વિરમગામની અંદર 7 બેઠકો બિનહરીફ થઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારીની અંદર 42 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનની અંદર ઉતરી ચૂકી છે અને એક બાદ એક ફોર્મ ચકાસણીની અંદર કેટલીક વાંધા અરજીઓ, જેમ હાર્દિક પટેલે કહ્યું કે કોઈને બ્રહ્મજ્ઞાન થાય છે તો ઉમેદવારી પરત ખેંચે છે. તો આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે 2 નગરપાલિકાએ ભાજપના ખોળે આવી છે. આજે સાંજ સુધીની અંદર હજુ કોઈ વધુ નગરપાલિકા આવે છે કે આવનારા 2 દિવસની અંદર કેટલી નગરપાલિકાઓ ભાજપના ખોળે આવે છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ શું ચિત્ર સ્પષ્ટ થાય છે એ જોવાનું રહેશે. બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.